નમસ્કાર સાથીઓ, હું રત્ના વોરા મારા યુટ્યુબ ચેનલ જાણવા જોગમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. સાથીઓ, રાહુલ ગાંધી છેલ્લા 2-3 વર્ષથી દલિતોની વાત કરે છે, પછાતોની વાત કરે છે, લઘુમતીઓની વાત કરે છે, મહિલાઓની વાત કરે છે. તેમના મુદ્દાઓ સંસદમાં અને સંસદની બહાર ઉપાડે છે. તેમને ન્યાય અપાવવાની વાત કરે છે. તેઓ સંવિધાન બચાવવાની વાત કરે છે અને એમાં રાહુલ ગાંધી શું ખોટું કરે છે કે શું ખોટું કહે છે? સંસદમાં સંવિધાન દિવસ મનાવવાના ઉપલક્ષમાં રાહુલ ગાંધીજીએ એક હાથમાં મનુસ્મૃતિ અને બીજી હાથમાં સંવિધાન લીધેલ અને સ્પષ્ટ રીતે બતાવ્યું કે મનુસ્મૃતિ બ્રાહ્મણો દ્વારા રચાયેલ બ્રાહ્મણો માટેનું ગ્રંથ છે. તેમાં મનુષ્યને ગુલામ રાખવા માટેની જોગવાઈઓ છે. મહિલાઓને કોઈ અધિકાર નથી આપ્યા. જ્યારે કે બાબા સાહેબ દ્વારા લખાયેલ સંવિધાનમાં સ્વતંત્રતા છે, સમાનતા છે અને સૌને એક જેવા અધિકાર પ્રાપ્ત છે. જુઓ શું કહે છે રાહુલ ગાંધીજી સંસદમાં પોતાના ભાષણમાં. ये कॉन्स्टिट्यूशन में कहां लिखा है कि जो बलात्कार करते हैं वो बाहर रहे और जिसका रेप हुआ है, जिसके परिवार, उस परिवार को बंद कर दिया जाए? कहां लिखा है कॉन्स्टिट्यूशन में? ये आपकी किताब में लिखा हुआ है, मनुस्मृति में लिखा है, मगर कॉन्स्टिट्यूशन में नहीं लिखा. સંસદમાં રાહુલ ગાંધીજીએ મનુસ્મૃતિની ટીકા કરે છે અને નિંદા કરે છે અને એમાં શું ખોટું છે? મનુસ્મૃતિની વાતો જે તે સમય પર તર્કસંગત ન હતી જ્યારે આર્યોએ વેદો અને મનુસ્મૃતિની રચના કરી, અને આજે તો આ મનુસ્મૃતિની કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વાત તર્કસંગત નથી જ, કે માની લેવાય નહીં કે ચલાવી લેવાય જ નહીં. આપણો દેશ એક લોકતાંત્રિક દેશ છે અને આપણો દેશ સંવિધાનથી ચાલે છે, મનુસ્મૃતિથી નથી ચાલતો. અને જે સંવિધાન છે એ દુનિયામાંનો એક સર્વશ્રેષ્ઠ સંવિધાન છે. હવે રાહુલ ગાંધીજીએ સંસદમાં આપેલા એ ભાષણની સામે જ્યોતિર્મય પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદજીને વાકું પડી ગયું. તેઓએ રાહુલ ગાંધીજીને હિન્દુ ધર્મમાંથી નિષ્કાસિત કરેલ છે. જુઓ શું કહે છે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ આ વિડીયોમાં. संविधान में नहीं लिखा है ये, और फिर कह रहे हैं तुम्हारी किताब में लिखा है. अब प्रश्न हो गया कि वो तुम्हारी किताब कौन सी है? फिर उंगली दिखा करके उन्होंने कहा मनुस्मृति में लिखा है. हिंदू धर्म के विरुद्ध कार्य करने के लिए उनको हिंदू धर्म से बहिष्कृत घोषित किया जाता है. હવે હું પૂછવા માંગુ છું કે શું હિન્દુ હોવા માટે મનુસ્મૃતિને માનવું જરૂરી છે? અને શું શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામી ને અધિકાર છે કે કોઈને પણ હિન્દુ ધર્મમાંથી બહાર કાઢી મૂકવાનો? અને જો હિન્દુ ધર્મમાંથી કાઢવા માંગે છે કે જે મનુસ્મૃતિ ના માનતું હોય, તો પછી તો સ્વામીજીએ ભારત દેશના 80% જનતાને, પ્રજાને હિન્દુ ધર્મમાંથી કાઢી જ દેવું જોઈએ. કારણ કે ભારત દેશની પ્રજા સંવિધાનમાં માને છે, મનુસ્મૃતિમાં નથી માનતી. અને મનુસ્મૃતિ એક એવો ધાર્મિક ગ્રંથ છે જેમાં શૂદ્રો અને મહિલાઓની સાથે પાશવિક અત્યાચાર કરવું, તેઓને તુચ્છ ગણીને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવું, એ બધું માન્ય જ છે. અને માન્ય જ નહીં, પરંતુ તેઓને અધિકાર પ્રાપ્ત છે કે મહિલાઓ અને શૂદ્રોનું શોષણ કરો, તેમનું દમન કરો, તેમને પ્રતાડિત કરો. એટલે જ તો બાબા સાહેબ ડોક્ટર ભીમરાવ આંબેડકરે 25 ડિસેમ્બર 1927 રોજ મનુસ્મૃતિનું સાર્વજનિક દહન કરેલ. સાથીઓ, હવે એમની સામે રાહુલજીએ શું જવાબ આપ્યો એ સાંભળો. ये पहले ही कह रहे थे कि कॉन्स्टिट्यूशन को हम चेंज करेंगे, ये इसके खिलाफ है, अंबेडकर जी के खिलाफ है, उनकी विचारधारा के खिलाफ है. इनका का पूरा काम अंबेडकर जी ने जो किया और जो कॉन्स्टिट्यूशन है उसको खत्म करने का है. मैं आपसे सवाल पूछना चाहता हूँ, ये आप अपने हाथ में पकड़े हैं, उठाइए इसको जरा. ये कब बना? 1950? हाँ, किस साल बना ये? कोई कह रहा है 1950, कोई कह रहा है 1949. तो मैं आपसे अब दूसरा सवाल पूछता हूं, अगर बिरसा मुंडा जी नहीं होते तो ये बनता? अगर नारायण गुरु जी नहीं होते तो ये बनता? बसवन्ना जी नहीं होते तो ये बनता? अंबेडकर जी नहीं होते तो ये बनता? बुद्ध भगवान नहीं होते तो ये बनता? गुरु नानक नहीं होते तो ये बनता? तो ये कितना पुराना है? आपने कहा कि ये 50 साल पुराना है, 70 साल पुराना है, मगर ये
50 साल पुराना नहीं है, ये 70 साल पुराना नहीं है। ये इसके पीछे जो सोच है वो हजारों साल पुरानी सोच है। और ये जो लड़ाई चल रही है ये 50-70 साल पुरानी लड़ाई नहीं है, ये हजारों साल पुरानी लड़ाई है। तो अगर ये कॉन्स्टिट्यूशन बिरसा मुंडा जी की सोच का है, गुरु नानक, बुद्ध भगवान, महावीर जी, अगर ये इनकी सोच का है तो इसके विरोध में कौन सी किताब है? मनुस्मृति। હવે મારો સીધો પ્રશ્ન શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સ્વામીજી સાથે છે. સ્વામીજી, આપ શંકરાચાર્ય બન્યા એટલે હું સમજી શકું છું કે આપે ઘણી તપસ્યા કરી હશે, ઘણી કઠિન પરીક્ષાઓમાંથી આપ પસાર થયા હશો, ઘણા તપ કર્યા હશે અને કરતા જ હશો. આપ ઘણા બુદ્ધિશાળી છો એવું મારું માનવું છે, એટલે જ આપને શંકરાચાર્યની પદવી પ્રાપ્ત થયેલ છે. પણ શું આજની તારીખમાં આ મારો પ્રશ્ન છે, આપને મનુસ્મૃતિની જે વિધાનો છે કે જે પ્રાવધાનો છે તર્કસંગત લાગે છે? આજના યુગમાં આ મનુસ્મૃતિ કેવી રીતે ચલાવી લેવાય? આપ એનો ખુલાસો કરો. અને શંકરાચાર્યજી, આપનું કામ તો ધર્મની રક્ષા કરવાનું છે ને, તો પછી આપના ધર્મ એટલે કે હિન્દુ ધર્મમાં કુમાન્યતાઓ, કુરિવાજો, કુરીતિઓ જે બધી છે, બદીઓ છે, તેને દૂર કરવા માટેના ઉપાયો આપ કેમ નથી કરતા? વર્ણ વ્યવસ્થા ખતમ કરવાની વાત કેમ નથી કરતા? રોટી બેટીનો વ્યવહાર કરવાની વાત આપ કેમ નથી કરતા? જ્યાં ખોટું છે તેનું ખોટું કેમ નથી કહેતા? અને જો તમારાથી કંઈક સુધારાવાદી પગલા ન લેવાતા હોય તો મહેરબાની કરીને રાજકારણ ન કરો. રાહુલજીનું નામ લઈને રાજકારણ ના કરો તો સારું છે. અને જો રાજકારણ કરવું જ છે ને તો આવી જાઓ ને ખુલ્લમ ખુલ્લા રાજકારણમાં. એવા તો કેટલાય છે જે ભગવો પહેરીને સંસદમાં બેઠા છે ને મુખ્યમંત્રી પણ બનીને બેઠા છે. સાથીઓ, 15મી ઓગસ્ટ 1947 ના રોજ અંગ્રેજોના 200 વર્ષના ગુલામીમાંથી આપણને રાજકીય આઝાદી મળી છે, પરંતુ હજારો વર્ષોથી બ્રાહ્મણોની ગુલામીમાંથી આપણે આજે પણ બહાર આવ્યા નથી. એટલે આ બ્રાહ્મણવાદી વ્યવસ્થાની સામે આપણે અવાજ તો ઉઠાવવી જ પડશે. ખોટું છે તો ખોટાને ખોટું તો કહેવું જ પડશે. બસ આજ સાથે હું મારી વાત અહીંયા જ પૂરી કરું છું. જો આપને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારો યુટ્યુબ ચેનલ જાણવા જોગને સબસ્ક્રાઇબ કરો, વધારે ને વધારે શેર કરો અને લાઈક કરો. સાથે સાથે આપ મને ફેસબુક, ઇન્સ્ટા અને એક્સ ઉપર પણ ફોલો કરી શકો છો. ફરી મળીશ એક નવી વાત સાથે, એક નવા વિચાર સાથે. નમસ્કાર.